કેમ હસી ભાઈ? હેલો ગાય જય વીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ. તો ભાઈ અત્યારે આપણે ઉઠી ગયા છે 5:30. આજે સ્કૂલ નહીં જવાનું એમ તો, બટ તો બી ઉઠ્યા છે. કારણ કેમ ઉઠે કહું? કેમ ઉઠે આજે મારે સ્કૂલ જવું નહીં લાગતું છે. આજે તો ભાઈ નહીં જાય, આજે તો કંટાળો આવે છે. એને કાલે તમને કહી દઉં મેં 12:30 1 વાગે જવું હતું, અને આજે 5 વાગે ઉઠવું પડ્યું. શું કહીએ, ઉઠવું તો પડશે. હવે ભાઈ આપણે ફટાફટ જીમ માટે નીકળે છે. આ બે રહેતું જ નહીં ભરે. હા ડન રહી ગયું. લા ને શું થાય છે? બેગનો ચાવી પહેલાં લગાવી પડશે. હજુ ડન. ચાલો ભાઈ રહી ગયું. હવે ફટાફટ જીમ જઈએ અને જીમથી શું થાય છે યાર? કેમ કરે છે? કહીને ચલો ફટાફટ હવે જીમ જઈએ અને જીમથી એક્સરસાઇઝ પતાવીને પછી ભાઈ આપણે આવી ગયા છે. જીમ બીમ કરી લીધું છે અને આજે ભાઈ જબ્બર લેગ માર્યા હતા. અને તેજસભાઈ એ ક્યારનું જવું કરે એટલે મેં નીકળતો જ નહીં. ભૂખ લાગે જ મને એટલે નહીં ભૂખ ખાવાનું લાય એમાં શું છે? હવે કસરત કર્યા પછી ખાવાનું નહીં. કેવી હાલત બોડી કઈથી બને પછી? સુઈ જવાનું, ઊંઘી રાત્રે ઊંઘમાં જ બોડી બને. ભાઈ હવે ઘર જઈએ ને ફ્રેશ થઈને ભાઈ ડાયરેક્ટ ફ્રેશ થઈને મળીએ આપણે. ચાલો ભાઈ ફ્રેશ થઈને આવતા રહ્યા છે. અને મમ્મી કામ કરે છે ભાઈ, ઉઠે બરાબર કામ. ભાઈ મમ્મી બોલો શું કરો છો? પાણી ભરે છે ભાઈ. હવે ભાઈ આપણે બી ફટાફટ નાસ્તો કરવા બેસી ગયા છે. અને 8:30 જવાનું હતું પણ 9 વાગવા આવ્યા છે. કેમ કે ભાઈ મમ્મીને કીધું તો મમ્મીઓ કે 9 વાગે જ જા, તો મોડો આવજે. હું વાંધા નહીં એવું કરી નાખીએ આપણે. ચલો ને ભાઈ. એટલે હવે નાસ્તો કરવા બેઠો છું, ટોસ્ટ ને ચા. તો ભાઈ હવે આપણે દ્વારકાધીશનું નામ લઈને નાસ્તો ચાલુ કરીએ અને પછી ભાઈ ટ્યુશન જઈએ. ભાઈ નાસ્તો કરીને ભાઈ આગળ જઈએ. અને ભાઈ અત્યારે હું કહેવાય આપણે ટ્યુશનથી છૂટી ગયા છે અને ઘર જઉં છું અત્યારે ભાઈ. અત્યારે મારી પાછળની સાઈડ જે આરતી છે ને એ સાઈડથી ભાઈ તમારો ભાઈ આવે છે. કારણ કે આજે તો ભાઈ સ્કૂલ જવાનું છે નહીં, કંટાળાતો તો એકલો છું ભાઈ, કોઈ છે નહીં. આપણે હરસમાં દાદા છે હવે એમને આટો મારતો ત્યાં જવું. અને ભાઈ હવે ઘેર બેઠ જઈએ. મંદિર જવાનું બાકી છે, ફટાફટ મંદિર માટે નીકળીએ ભાઈ. આગળ જોઈએ હજુ તો શું કહેવાય. આપણે પૂજા કરીને બી આવી ગયા અને બધું ખાઈ બી લીધું. અને અત્યારે આવ્યો છું ભાઈ, આવી ગયા છે આપણે દુકાનમાં. દુકાન વાવ, અહીંયા મસ્ત ખોલ્યું ને મેન સૂત્રા ખોલ્યું છે. શું ભગવાન અત્યારે હવે મર્સિડીઝ EQS 580 સારી લાગે ને એમ તો ભાઈ. ઓ વાવ, સ્ક્રીન બી છે પાછળ. પણ હવે એ તો હવે નોર્મલ થઈ ગયું. હવે એમાં તો કેટલું જાતું છે નહીં. તો હવે ભાઈ ટિફિન લાવો, લઈ જાઓ. હવે મમ્મી હવે અત્યારે આપણે દુકાન આવ્યા છે. કેમ કે ભાઈ તમારા ભાઈને કરવાના છે વાળ સેટ, એટલે જ રજા પાડી હતી મેં. તો રજા પાડવાનું કારણ જ આવે. પછી શનિવારે બી મેં શું કહેવાય, શનિવારે ને કોઈ જવાનું નહોતું તો બી મેં ગયો. કેમ કે ભાઈ મારે આવું કહેવાય સોમવારે રજા પાડી. ત્યાં લાંબો દિવસ હોય એટલે રજા પાડા દેવા છે, ગેમ કરી નાખવાની. ભાઈ શું કહેવાય અત્યારે આવી ગયા છે. હા બહુ બધું ખુલી ગયું. કેટલા દિવસે દુકાન આવે તમારા ભાઈ. ભાઈ મેં તમને હજુ બી સમજાવું. આજે પેલો ગોત્રીવાળો રોડ છે એની અમે આ સ્વાગત રેસ્ટોરન્ટ કરીને છે એ બાજુ, ત્યાંથી જસ્ટ સામેવાળું આ એન્ઝાઇન કોમ્પ્લેક્સ. ભાઈ અભી મમ્મી બતાડું બાર જો. આ પહેલી બી દુકાન નહીં, બીજી દુકાન નહીં, ત્રીજી દુકાન નહીં, આ ચોથી દુકાન. રિલીફ સલૂન હેર એન્જન્સ. મારા પપ્પા અહીંયા બેઠા છે, ખોલીએ દુકાન ને પકડો ભાઈ.
દુકાન છે આપણી એટલે એકવાર અહીંયા આવો તો વિઝિટ કરજો પપ્પા. હવે હવે આપણે વાળ કપાવાના છે, વાળ કપાઈને થોડું રેડી બેડી થઈને પછી આપણે મળીએ જોઈએ આગળ. ભાઈ અત્યારે તો અમારા ભાઈએ હે ને રેડી બેડી થઈ ગયો છે અને હા બર્થડે આવે છે એટલે ભાઈ પાછા નાના જ કરી દેવાના થાય છે. અને હવે દીદીએ બી વાળ કપાય છે દીદી એટલે સોરી એ કરે છે. હા એ છે તો દીદીએ બી અત્યારે હેરકટ કરાવી અને ભાઈ હવે રિક્ષા ભાઈ આપણે ઝૂકનું કરી હતી હવે ઓટીપી 6031 આપણે ગરજા માટે દીદીએ બી જબ્બર વાળ કપાય છે. મેં તમને કીધું હતું એમ ભાઈ એ જે રોડ હતો આ બંસલવાળો બસ આ રોડ પર આ એન્ઝાઇન કોમ્પ્લેક્સ છે પહેલું જ એની અંદર પહેલાં મારવાની રીત કે આવો તો રજો ભાઈ આપણે દુકાન છે અને ભાઈ હવે હવે જઈને ફ્રેશ થવું કે બધા બહાર કરીએ ત્યાં અને ફ્રેશ થઈને આપણે મળીએ. બાદશાહ ભાઈ મારો ઘેર કેમ હસી ભાઈ કેમ હસી તું? ઓહો એટલું મસ્ત છે એવું ને અત્યારે હવે આપણે ગિયર આવતા રહ્યા છે ક્યાં ના આવતો રહેલો હવે અત્યારે અંધાર્યું છે બાદશાહ અને શું થાય દીદી કરને ફરી કરીને શું કરી દીધી કર અને ભાઈ અત્યારે માસા ખાવા બેઠા છે. હાય કર દો હાય હાય હવે અત્યારે બહાર અંદર કામ કરે નથી અત્યારે જબ્બર અંધાર્યું છે ભાઈ તો બતાવો તમને દેખાય અંધારેલું વાતાવરણ છે ને ભાઈ 8 વાગી ગયા છે તો બી અંધારું છે ભાઈ જબ્બર લે હો યાર આવું રડવું ને અંદર વાળો કોઈ ટાઈમ ના હોય ક્યારે બી અબે અંદર મારી બેન કહેવાય આપણે રોજ 8 વાગે તો અંધારું થઈ જાય છે એમ આજે કેમ નહીં એવું છે અને બહાર જો કેવી રીતે બહાર જો કેવું અંધારું છે કેમ કે વરસાદ પડવાનો છે ને એટલે મારી બેન આમાં ને ફિઝિક્સ આમાં ને પેલું મગજ કામ લાગે જે તારામાં છે નહીં ફિઝિક્સ કામ તારા કરે વધારે મગજ છે મારે ના વેમાં ના રહીશ જજે છે મારી ફતી ગોળી બેન ગઈ બાચી એ બાચી કંઈક બોલીશ એટલે મારી બેન નાચે છે ભાઈ હવે ફટાફટ દિયાબત્તી કરવાની કેમ કે ભાઈ 8 વાગ્યા ને દિયાબત્તી કરવાની બાકી છે કેમ કે ભાઈ બહાર આટો મારવા ગયેલો અત્યારે ભાઈ અત્યારે ફોટો પીયા એટલે ભાઈ બેઠા હતા અને ભાઈ કને ફરી કને જીયાનનો ફેમસ ડાન્સ હવે વાંધો નહીં હવે આપણે દિયાબત્તી કરીને આપણે ખાવાનો ટાઈમ થાય એટલે આપણે આગળ જોઈએ દિયાબત્તી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે દિયાબત્તી થઈ અને ભાઈ ખાઈ લીધું છે હવે ખાવામાં જે હતી આપણે કમ્પ્લેટ દેશી ટાઈપ વઘારેલી ખીચડી કાઠિયાવાડી અને હું લાવે ખીચડી જોડે હું દૂધ હતું રોટલી અને ચટણી હતી જોડે સેજવાન દાદા અહીંયા બેઠા દાદા હવે દાદા ત્યાં બેઠા છે અને દીદી કઈ ગઈ દીદી શું કરે તું बराबर और कुछ नहीं भाई हमको क्या हुआ हाँ टॉस टाइम થઈ ગઈ બરાબર બાદશાહ હું કે હા એ નહીં મમ્મી આવે છે બરાબર હવે જ્યારે મમ્મી આવે એટલે આપણે જોઈએ આપણે મમ્મી આવે એટલે મળે ભાઈ મમ્મી જોડે મળી આવે 10 વાગ્યા કે ભાઈ એડિટિંગ બી કરવાનું છે તો વહેલું હોઈ જાવ ભાઈ વહેલું ઉઠવાનું છે ને 5 વાગે એટલે બાદશાહ ઉઠાતું નહીં પછી ગેમ ના થઈ જાય એના માટે આપણે પહેલાં ઉઠી જઈશું જોઈએ એક નંબર ઊંઘ આવે છે મને તો નીચે તમે બી ધ્યાનમાં આવી ગયેલો જબ્બર ઊંઘ આવે છે અને હવે સુઈ ગયે મળીએ કાલના બ્લોગમાં આટલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તો રવિ મહારાજ મહાદેવ જય શ્રી મહાકાલ.